નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે આ શોમાં મળતા હોઈએ છીએ અને જેમાં તમારા તરફથી અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। વિદ્યાર્થીના પ્રશ્નો હોય છે, દાંપત્ય જીવનના પ્રશ્નો હોય છે, વેપારી વર્ગના પ્રશ્નો હોય છે, તેમજ હેલ્થને લગતા, આરોગ્યને લગતા પણ પ્રશ્નો હોય છે। આ તમામ પ્રશ્નોનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। ત્યારે ફરીથી આપણી સાથે માર્ગદર્શક તરીકે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। જી, હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, દરરોજ આપણે અવનવા ટોપિક સાથે મળતા હોઈએ છીએ। આ સાથે તમારા જે કોલ આવે છે એ કોલ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો અવાજ ખાસ બંધ રાખવાનો રહેશે। ટીવીનો અવાજ બંધ રહેશે તો અમે તેને સાંભળી શકીશું અને તમારો જવાબ આપી શકીશું। જ્યારે કોલ કરો ત્યારે સૌપ્રથમ તમારે તમારી જન્મ તારીખ કહેવાની છે, ત્યારબાદ જન્મ સમય કહેવાનો છે, જન્મ સમય બાદ જન્મ સ્થળ કયું છે એ કહેવાનું છે, ત્યારબાદ તમારું નામ જણાવવાનું છે અને તમારો પ્રશ્ન જણાવવાનો છે। આટલી વિગત જણાવ્યા પછી શાસ્ત્રીજી દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવે, જે પણ રેમેડી આપવામાં આવે એ તમારે ફોલો કરવાની છે। આ સાથે વિવિધ ટોપિક ઉપર પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, જેમાં આપણે ગઈકાલે જોતા હતા રાહુ અને મંગળની જે સ્થિતિ છે, રાહુ મંગળની જે યુતિ છે તેના વિશે વાત કરી હતી, 12 સ્થાનો છે તેના વિશે વાત કરી હતી। ત્યારે ફરીથી શાસ્ત્રીજી, રાહુ છે તેની કયા કયા ગ્રહો ઉપર અસર થઈ શકે છે? જી, જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણમાં દંડવત કોટી કોટી પ્રણામ અને સાથે કૃષ્ણમ વંદે જગતગુરુ। ગઈકાલે સરસ મજાનો વિષય હતો કે બે રાહુ અને મંગળ દ્વારા પ્રતિયુતિ, યુતિ દ્વારા અથવા તો સ્થાન દ્વારા અથવા તો નક્ષત્રાધિપતિ દ્વારા બનતો અંગારક યુગ અને અંગારક યુગ દ્વારા જીવનની અંદર શુભ એવં અશુભ બનતી ઘટનાઓ વિશેનો પ્રોગ્રામ હતો। રાહુ અને મંગળ એટલે અંગારા। સામાન્ય આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે કોલસા પર જ્યારે અગ્નિ પ્રગટે અને જે અંગારા ઉત્પન્ન થાય તેને અંગારક યુગ કહેવાય અથવા તો મંગળનું એક નામ અંગારક પણ છે। જ્યારે એ અગ્નિ તત્વનો કારક મંગળ ગ્રહ છે તેને આપણે ગઈકાલે પણ વાત કરી ભાઈ એનું નામ કુજ છે, 21 નામ છે અને 21 અલગ અલગ પ્રકારના નામ છે। તેની અંદર રાહુનું જ્યારે સમન્વય થાય, રાહુ એટલે વાયુ તત્વ, એટલે વાયુ તત્વ અને અગ્નિ તત્વ સામાન્ય બંને મિત્ર છે એવું કહી શકાય। અને જ્યારે મિત્રનો સંબંધ થાય ત્યારે હંમેશા અગ્નિ છે, આગ છે એ વાતાવરણની અંદર વધારે ફેલાતી હોય છે, નેગેટિવ ઉર્જા પોઝિટિવ ઉર્જાની અંદર વૃદ્ધિ થતી હોય છે। એટલે જે વ્યક્તિની કુંડલીમાં રાહુ નામક ગ્રહ સાથે જ્યારે મંગળ સાથે યુતિમાં અંગારક નામક યુગ બનતો હોય ત્યારે તેમના જીવન અંદર અંગારક બનતો હોય છે। અગ્નિ જેવી દાહ પીડા ઉત્પન્ન થતી હોય છે, શારીરિક પીડા, બ્લડના પ્રશ્નો, ચામડીના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે। જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો, તો સંપર્ક તૂટી ગયો છે। જી શાસ્ત્રીજી। જી, એટલે રાહુ અને મંગળ દ્વારા થતા યોગને આપણે અંગારક યોગ કહીએ છીએ। ગઈકાલે પણ વાત કરી હતી, મંગળ છે એટલે અગ્નિ તત્વ છે અને રાહુ છે વાયુ તત્વ। એટલે વાયુ તત્વ અને અગ્નિ તત્વનું જ્યારે મિલન થાય, 12 રાશિ છે તો 12 રાશિના પણ અલગ અલગ તત્વ છે। મેષ રાશિ છે અગ્નિ તત્વ છે, વૃષભ રાશિ છે પૃથ્વી તત્વ છે, મિથુન રાશિ છે વાયુ તત્વ છે અને કર્ક રાશિ જલ તત્વ છે। એટલે ક્રમેણ આ રીતે મૂકી શકાય। અને અપવાદમાં એવું પણ કહી શકાય કુંભ રાશિ છે તેને આકાશ તત્વ પણ માનવામાં આવે છે। દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો હલો, જી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ યાદ નથી ને ઘરમાં કાંઈ ચાય રાખે છે ને છોકરાનું કઈ થતું નથી। જી શાસ્ત્રીજી। જી, જ્યારે જન્મ તારીખ યાદ ના હોય ત્યારે શાસ્ત્રીજીનો સંપર્ક સાંજે 6 થી 7ની વચ્ચે કરી અને પ્રશ્ન કુંડલી મુકાવીને પ્રશ્ન કુંડલી દ્વારા પ્રશ્ન કરી શકો છો। કેમ કે અત્યારે જે ભાગ્યલાભનો પ્રોગ્રામ છે તે પ્રોગ્રામમાં આપણે જન્મ તારીખ, સમય અને સ્થળ દ્વારા આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। એટલે તારીખ યાદ ન રહે। જી 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 શાસ્ત્રીજી। તો આપણે રાહુ અને મંગળની સ્થિતિ વિશે વાત કરતા હતા, અન્ય ગ્રહો પર કેવી અસર થાય છે? એટલે રાહુ અને મંગળ દ્વારા બનતો અંગારક યોગ જે જીવનની અંદર મુશ્કેલી, કષ્ટ, પીડા ઉત્પન્ન કરે છે, સદૈવ ઋણી રાખે છે,
બ્લડ પ્રેશર, ચામડીના જેવા રોગ ઉત્પન્ન થાય છે, મસ્તિષ્કને એટલે શિરસ્સૂલ એટલે મસ્તિષ્કની પીડા ઉત્પન્ન થાય છે, શત્રુઓ દ્વારા પીડા ઉત્પન્ન થાય છે, અને જે પ્રમાણે વાયુથી અગ્નિ પ્રસરતી હોય તેવી રીતે બ્રેઇનની અંદર પ્રસરી અને ઉદ્વેગતા ઉત્પન્ન કરતી હોય છે. એટલે અશુભ ઘટનાઓ જીવનમાં બનતી હોય છે. પડવું, વાગવું આવી સમસ્યા હોય છે. મસ્તક પર નિશાન થવું તેના પણ લક્ષણ છે. તેની સાથે પતિ પત્ની અંદર અણબનાવ, સદૈવ ગૃહ ક્લેશ કંકાસ બનતો હોય છે. ઘરની અંદર દક્ષિણ દિશા દૂષિત હોય છે અને દક્ષિણ દિશાના કારણે ઘરના મુખ્ય સ્ત્રીને ઉદર પીડા અથવા તો જલની પીડા અથવા તો લોહીની સમસ્યા હોય છે, અથવા તો કોઈ ગંભીર બીમારી પણ ઉત્પન્ન થાય, અથવા તો હાઈ બ્લડ પ્રેશર જેવા રોગ પણ થતા હોય છે. તેનાથી આગળ વાત કરીએ તો મકાનના પ્રશ્નો હોય છે. સ્વતંત્ર બિઝનેસ કરે છે તો વિવેરિંગ માઇન્ડ રહેતું હોય છે કે ભાઈ આજે આ વ્યવસાય કર્યો, કાલે આ વ્યવસાય કરીએ. નોકરી કરે છે અને અથવા તો છઠ્ઠા સ્થાન સાથે 10મા સ્થાન સાથે જે સંબંધ ધરાય છે ત્યારે અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય છે, અશુભ યોગ બનતા હોય, જેના કારણે એ યોગના કારણે ત્યાં એક કોઈ જગ્યાએ સ્થિર રહેતા નથી. એટલે અંગારક નામક જ્યારે યોગ બનતો હોય ત્યારે જીવનની અંદર મુશ્કેલી, સંકટ, કષ્ટ, પીડા ઉત્પન્ન થતા હોય છે. હવે ગઈકાલે વાત કરી તે પ્રમાણે રાહુ અને મંગળથી અંગારક યોગ 12 સ્થાનમાં અલગ અલગ પ્રકારના જે ફલ આપે છે તે વિશે આપણે ગઈકાલે જાણ્યું. તે ઉપરાંત પણ ઘણા બધા એવા જે યોગ છે જેને આપણે અંગારક યોગ કહીએ છીએ. તો અંગારક યોગ પહેલાં તો કેટલા પ્રકારના છે? સર્વસામાન્ય રાહુને આપણે વાયુ તત્વ કહીએ છીએ. વાયુ તત્વ સાથે જ્યારે અગ્નિ તત્વનું મિલન થાય એટલે અંગારક યોગ કહેવાય. સૂર્ય સાથે પણ એટલે સૂર્ય પણ અગ્નિ તત્વ છે એટલે સૂર્ય સાથે જ્યારે રાહુનું મિલન થાય ત્યારે પણ અંગારક યોગ કહી શકાય છે. કેતુ છે તો કેતુ એ ધર્મનો કારક છે અને કેતુ સાથે જ્યારે રાહુની 9મા દશા અંતરદશાની અંદર જ્યારે યોગ બનતા હોય ત્યારે વધારે નેગેટિવ હોય છે. સામાન્ય કુંડલીની વાત કરીએ તો રાહુ અને કેતુ સામસામે 180 ડિગ્રીમાં હોય છે, પણ જ્યારે કેતુની અંદર રાહુની દશા અથવા તો રાહુની અંદર કેતુની અંતરદશા જ્યારે આવતી હોય અને એવા વ્યક્તિની કુંડલીમાં જ્યારે કોઈ પણ રાહુના નક્ષત્રમાં કોઈ પણ ગ્રહ હોય, મંગળ રાહુના નક્ષત્રમાં હોય અથવા તો રાહુના નક્ષત્રમાં મંગળ હોય, સૂર્યના નક્ષત્રમાં મંગળ હોય અથવા તો મંગળના નક્ષત્રમાં રાહુ હોય, કેતુના નક્ષત્રમાં રાહુ મંગળ સૂર્ય હોય, આવા જ્યારે યોગ બનતા હોય અને જ્યારે દશા અંતરદશા કેતુની અંદર રાહુ અથવા તો રાહુની અંદર કેતુની મહાદશા આવે ત્યારે પણ અંગારક નામક યોગ બનતો હોય છે. ત્યારે સ્થાન પરિવર્તન કરતા હોય છે, અચાનક કર્જ ઋણ થતા હોય છે, અચાનક મોટી બીમારી ઉત્પન્ન થાય અને હોસ્પિટલ જવાનું થાય, અનહોની જીવનની અંદર ઘટના બનતી હોય, જે ઘટનાના કારણે દુઃખ બનતા હોય છે. અને સૌથી વધારે જ્યારે 7મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવતો હોય ને ત્યારે ચોક્કસથી પતિ પત્નીની અંદર અણબનાવ થતા હોય છે. એ અણબનાવના કારણે છૂટાછેડા પણ થાય તેવા પણ યોગ સર્જન થતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 3/5. આગળ વર્ષ બોલો, કયું વર્ષ છે? 1998. 1998. જન્મ સમય? રાતના 1:45. રાત્રે 1:45. જન્મ સ્થળ કયું છે? દેવભૂમિ દ્વારકા. જી. અને શું નામ છે? હસમુખભાઈ. જી. શું પ્રશ્ન છે એમનો? એને સરકારી નોકરીમાં ચાન્સ છે કે ના? એક સરમન નો આવ્યો છે, માગું તો થાય કે નહીં? બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, આપણે પહેલા પણ આ કુંડલી વિશે આપણે ચર્ચા કરેલી છે. જે ઉપાય બતાવેલો છે તે ઉપાય સર્વપ્રથમ જો આપ કરશો તો જરૂરથી આપને સફળતા મળશે. અહીંયા ગાડી કાલસર્પ નામક યોગ અને શનિ નીચસ્તો છે એટલે સમસ્યા ઉત્પન્ન થાય. બીજા વસ્તુ કે જે માંગવું આવ્યું છે એના જોડે થશે કે નહીં એ આપણે ન કહી શકીએ, પરંતુ ચોક્કસથી જે માંગવું આવ્યું છે તે છોકરીના જન્મ તારીખ, સમય, સ્થળ સાથે કોઈ ગુરુજી પાસે મેચમેકિંગ કરાવીને નિર્ણય કરશો તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો રાહુ છે તેની અન્ય ગ્રહો પર જે અસર કેવી પડે છે? એટલે રાહુ એક માયાવી ગ્રહ છે. રાહુ એક છાયા ગ્રહ છે અને રાહુ એ વાયુ તત્વના આધીન ગ્રહ છે. રાહુ છે એ બેક્ટેરિયાનો કારક છે, રોગનો કારક છે, મલિનતાનો કારક છે, જાદુ, ટોના ટોચકા, તંત્ર મંત્રનો કારક છે. એટલે રાહુ સાથે જે ગ્રહની યુતિ સર્જન થાય તેના સાથે એવા યોગનું સર્જન થતું હોય છે, શુભત્વ અને અશુભત્વ. સર્વપ્રથમ ગ્રહોની અંદર જો રાજાની વાત કરીએ તો રાજા છે સૂર્ય છે. સૂર્ય એટલે આત્મા, અને આત્મા સાથે સૂર્ય સાથે રાહુનો સંબંધ થાય એટલે અંગારક નામક યોગ બને. સૂર્ય આત્મા છે અને આત્મા પર જ્યારે રાહુની બ્લેક છાયા, કેમ કે રાહુ એ છાયા ગ્રહ છે એટલે છાયા ગ્રહ જ્યારે આવી જાય ત્યારે ગ્રહણ નામક યોગ બનતો હોય છે. જો પ્રથમ ભાવમાં ગ્રહણ યોગ બને તો સ્વાસ્થ્યના અસ્થિરતા રહે,
મગજમાં બીમારી હોય અથવા તો હૃદયની અંદર બીમારી થાય, હાર્ટ એટેક જેવા રોગ થવાની પણ સંભાવના વધી જાય. દ્વિતીય ભાવની અંદર જ્યારે સૂર્ય સાથે રાહુ હોય ત્યારે કુટુંબ પરિવારના પ્રશ્નો ઉત્પન્ન થાય છે, ધન વૈભવના પ્રશ્નો ઉત્પન્ન થાય, વાણીને લગતા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે અને વાણી દ્વારા ગૃહ ક્લેશ કંકાસ અથવા તો લડાઈ ઝઘડા પણ સર્જન થતા હોય છે. તૃતીય ભાવની અંદર સૂર્ય સાથે જ્યારે રાહુની યુતિ પ્રતિયુતિ બનતી હોય ત્યારે ભાઈ ભાંડુ સાથે અણબનાવ થાય, ભાઈઓમાં અને બહેનોમાં મતભેદ મનભેદ રહ્યા કરે, ખોટા મિત્રો ખોટી સોબતના કારણે ખોટા નિર્ણય કરી અને દુઃખ અને ક્લેશ પામતા હોય છે. ચતુર્થ સ્થાનની જ્યારે યુતિ હોય ત્યારે મકાન તો પોતાનું સ્વતંત્ર ચોક્કસથી લાભ થાય, પરંતુ તે મકાનની અંદર વાસ્તુ દોષ હોય અથવા તો ભૂત પ્રેતાદી દોષ હોય અથવા તો ખંડિત જર્જરિત ઘર પ્રાપ્ત થાય એવું કહી શકાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો મારી માં બેબીનું પૂછવું છે. જી, બેબીની જન્મ તારીખ? બેબીનું જન્મ 11/2/2004. 11/2/2004. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 7. જી, સાંજે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે બેબીનું? બેબીનું નામ રીના અને આમ રિયા કરીને બોલાવે છે. શું પ્રશ્ન છે એમનો? એનું લગ્ન યોગ ક્યારે છે અને અમદાવાદમાં થશે એમ? બિલકુલ. તો શાસ્ત્રીજી, લગ્ન યોગ ક્યારે છે? લગ્ન અમદાવાદમાં થશે કે કેમ? જી, જન્મ સ્થળ અમદાવાદ છે અને પ્રશ્ન લગ્નનો છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ ગ્રહ છે. દીકરીની કુંડલીમાં પહેલાં તો વાત કરીએ તો ભાઈ ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બનેલો છે, જે આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ રાહુ કેતુ દ્વારા બનતા યોગો, તો એ ગાડી ગ્રહણ યોગ બન્યો છે. અને ગઈકાલની જો વિડીયો જે વાત પ્રોગ્રામ હતો તે રાહુ મંગળનો અંગારક યોગનો પ્રોગ્રામ હતો. તો એ ગાડી દીકરીની કુંડલીમાં પણ ભાગ્યસ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ છે. માંગલિક કુંડલી નથી, પરંતુ આ ભાગ્યની અંદર રૂકાવટ કરે, સરળતાથી સફળતા પ્રાપ્ત ન કરાવે. લગ્નમાં અત્યારે વર્તમાનમાં યોગ ચાલુ છે, પરંતુ એ યોગની અંદર વિલંબ વિઘ્ન બાધા આપે. 5મા મહિના પછી ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે અને મિથુન રાશિમાંથી તુલા રાશિમાં 5મી દ્રષ્ટિ કરશે, એટલે લગ્ન યોગ કરશે. પરંતુ દીકરીની કુંડલીમાં જે ગ્રહણ યોગ છે અને અંગારક યોગ છે, એટલે ખોટા નિર્ણયથી બચજો. અને કોઈક સંપર્કમાં શાસ્ત્રીજી હોય તો ગ્રહણ અને અંગારક યોગની પૂજા કરાવજો. કોઈ સંપર્કમાં ના હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો, પરંતુ વિચારપૂર્વક ખોટા નિર્ણયથી બચજો. અમદાવાદ શહેરની અંદર થશે કે નહીં તો એવું કે ભાઈ જન્મ સ્થળથી અથવા તો પોતાનું જે ઘર છે એ ઘરથી પશ્ચિમ દિશાની અંદર સફળતા મળવાની સંભાવના વધારે છે. સામાન્ય ઉદાહરણ વાત કરીએ, ભાઈ આપણે નદીની પેલી બાજુ એટલે સાબરમતીની પેલી બાજુ તમે રહેતા હોય તો આ બાજુ જે ગાટલોડિયા છે, થલતેજ છે, બોપલ છે, સેટેલાઇટ છે, આવા વિસ્તાર એટલે પશ્ચિમ વિસ્તારમાં આપ ધ્યાન કરશો તો ચોક્કસથી સફળતા મળવાની સંભાવના થોડી ઘણી વધી જાય છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, રાહુ જેને છાયાગ્રહ પણ કહેવામાં આવે છે, ત્યારે આ રાહુની અન્ય ગ્રહો પર કેવી અસર થાય છે? એટલે રાહુની દશા, અંતરદશા અથવા તો કોઈ પણ ગ્રહ સાથે યુતિ પ્રતિયુતિને આપણે નેગેટિવ ગણતા હોય છે. કુંડલીની અંદર જે પણ ગ્રહ નક્ષત્ર બાધા દોષની આપણે વાત કરતા હોય છે તેમાં મુખ્યત્વે રાહુ અને કેતુ સાથે દરેક ગ્રહ આવી જાય ત્યારે અલગ અલગ પ્રકારના અશુભ યોગ સર્જન થતા હોય છે. જેમ કે સૂર્ય સાથે હોય તો ગ્રહણ નામક યોગ સર્જન થાય છે, અને ચંદ્ર સાથે હોય ત્યારે પણ ગ્રહણ યોગ થાય. કેતુ પણ સૂર્ય સાથે અને ચંદ્ર સાથે હોય ત્યારે ગ્રહણ યોગ બને. તો આ રીતે ગ્રહણ યોગ સૂર્ય ચંદ્ર સાથે બનતા હોય છે. મંગળ સાથે જ્યારે હોય ત્યારે અંગારક નામક યોગ બનતો હોય છે. રાહુ સાથે બુધ હોય ત્યારે પ્રેતાદી યોગ બનતા હોય છે, અથવા તો એવું કહે ભાઈ મસ્તિષ્કની પીડા અથવા તો બુદ્ધિમાં પાગલપણું આપવું અથવા તો અસ્થિરતા આપવી એવા ખરાબ દુષ્ટ યોગ બનતા હોય છે. ગુરુ સાથે હોય ત્યારે ચાંડાલ યોગ કહેવાય છે, અને શુક્ર સાથે હોય અને એમાં પણ જો નેગેટિવ હોય તો વ્યક્તિ લંપટ હોય છે, લબાડ હોય છે, કોઈકનું કરી લેવું, કોઈકનું ખાઈ જવું, આવા ખરાબ વિચાર, કુબુદ્ધિ અને કુવિચાર અને કુસંગવાળો વ્યક્તિ હોય છે, દુષ્ટ કર્મ કરતા હોય છે. શનિ સાથે હોય ને ત્યારે સૌથી વધારે ગંભીર શનિ સાથે હોય છે કે રાહુ અને શનિની જો યુતિ પ્રતિયુતિ હોય તો શ્રાપિત નામક દોષ બનતો હોય છે. એ શ્રાપિત દોષને આપણે શ્રાપિત દોષ કહી શકીએ છીએ, પિતૃદોષ કહીએ છીએ, અથવા તો ગત જન્મમાં કોઈ ભ્રષ્ટ થયેલી આત્મા પણ કહી શકાય છે. તો આ રીતે સાથે સાથ ગ્રહ સાથે બનતા ચાંડાલ યોગ, ગ્રહણ યોગ, વિષ યોગ, અંગારક આદિ યોગોનું સર્જન કરતા હોય છે. અને તેની સાથે જ્યારે રાહુ અને કેતુની અંદર તમામ પ્રકારના ગ્રહ આવી જાય એટલે રાહુ અને કેતુ આપણે પહેલા જ વાત કરી કે ભાઈ બ્લેક છાયા છે અને છાયા ગ્રહ છે. તો છાયાની અંદર જ્યારે કોઈ પણ બધા જ તમામ ગ્રહ આવી જતા હોય ને ત્યારે કાળસર્પ નામક યોગ બનતો હોય છે. વિસ્ફોટક આદિ અશુભ યોગનું સર્જન થતું હોય છે, જે જીવનની અંદર મુશ્કેલી, તણાવ, આપત્તિ, ક્લેશ, પીડા ઉત્પન્ન કરતા હોય છે.
અને ખાસ કરીને જે સ્થાન સાથે આ યુતિ અથવા તો પ્રતિયુતિ સર્જન થતી હોય અથવા તો જે ગ્રહ સાથે, જેમ કે આપણે વાત કરી ભાઈ કોઈ પતિ પતિના સ્થાનનો માલિક શનિદેવ છે અને શનિ સાથે 10મા ભાવની અંદર શનિ અને રાહુની પ્રતિયુતિ બનતી હોય તો ચોક્કસથી શનિની 7મી 10મી દ્રષ્ટિ પતિ પતિના સ્થાન પર જાય એટલે સ્વગ્રહી દ્રષ્ટિ હોય તો લગ્ન વિલંબથી થાય અથવા તો લગ્ન થાય પણ એમને પતિ પતિનું સંપૂર્ણ સુખની પ્રાપ્તિ ન થાય, લડાઈ ઝઘડા ગૃહ ક્લેશ કંકાસ કારણ અથવા તો અકારણ પણ બનતા હોય છે, કેમ કે તેના દ્વારા એક નેગેટિવ ઉર્જા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે, સર્જન થતી હોય છે. એટલે અંગારક દોષ હોય, શ્રાપિત દોષ હોય, ગ્રહણ દોષ હોય, આ રાહુ સાથે યુતિ સાથે બનતા આ તમામ યોગો જીવનની અંદર મુશ્કેલી આપતા હોય છે, કષ્ટ પીડા આપતા હોય છે. એટલે ચતુર્થ ભાવની અંદર જ્યારે સૂર્ય સાથે હોય ત્યારે મકાનના પ્રશ્નો હોય, પંચમ સ્થાનમાં જ્યારે રાહુ સાથે સૂર્યની યુતિ બને ત્યારે આત્મવિશ્વાસની કમી, ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થાની અંદર એમને સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત ન થાય, જ્ઞાની હોવા છતાં પણ તેમને યાદશક્તિનો અભાવ રહે અથવા તો પ્રોપર ટાઈમમાં પ્રજ્ઞાશક્તિ કામ ન કરે, કેમ કે રાહુ છે તે વાયુ તત્વ દ્વારા એમની બુદ્ધિ ભ્રમિત કરતા હોય છે. કેમ કે રાહુને આપણે વાયુ તત્વનો કારક કયો છે, બ્લેક છાયા કહી છે. એટલે વિદ્યાર્થીઓનું ખાસ અવસ્થા સમયે એવું કહી શકાય કે ભાઈ એમની બુદ્ધિ ભ્રમિત કરતા હોય છે. જો સ્ત્રી તત્વ છે એટલે દીકરીઓ છે તો એમની બુદ્ધિ ભ્રમિત કરી અને ખોટા સંઘની અંદર આવી અને ખોટા કાર્ય કરતા હોય છે અથવા તો ખોટા નિર્ણય લઈ અને જીવનમાં દુઃખના ભાગી બનતા હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? ભગવાન છે ને કે યાદ ન હોય છોકરાને લગન વિશે પૂછવું છે. નામ મનોજ છે, મારું નામ મધુબેન છે. જન્મ તારીખ યાદ નથી? ના પણ ઘણા હોય એટલે યાદ ન રહી ને ભાઈ. જી જી શાસ્ત્રી જી, જ્યારે લગ્ન જન્મની તારીખ યાદ ના હોય તો આ જ્યોતિષ શાસ્ત્ર છે જન્મ તારીખ સમય ને સ્થળ પર આધારિત હોય છે, પરંતુ આપનો પ્રશ્ન છે કે અમને યાદ નથી તો આપ પ્રશ્ન કુંડલી દ્વારા જ્યારે આ પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યાર પછી પુનઃ ફોન કરી અને તે પ્રશ્ન કુંડલી દ્વારા આનો આપ જવાબ મેળવી શકો છો આપ. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે રાહુની અન્ય ગ્રહો ઉપર કેવી અસર થાય છે? એટલે રાહુની સૂર્ય સાથે નેગેટિવ ખરાબ અસર થતી હોય છે, જેને આપણે ગ્રહણ નામક યોગ બનીએ કહીએ છીએ. અને ગ્રહણ યોગના કારણે જો 5મા સ્થાનમાં ગ્રહણ યોગ બનતો હોય તો ચોક્કસથી બુદ્ધિ ભ્રમિત થાય છે, કેમ કે 5મું સ્થાન છે એ બુદ્ધિનું સ્થાન છે, 5મું સ્થાન છે વિદ્યાનું સ્થાન છે, 5મું સ્થાન છે ગત જન્મના પુણ્યના ઉદયનું સ્થાન છે. એટલે મુખ્ય IMP સ્થાન કહી શકાય છે. એના આ જીવનની અંદર 5મા સ્થાનનું માણસ જાતક પર સંપૂર્ણ એક પ્રભુત્વ હોય છે, પ્રભાવ હોય છે. જે વ્યક્તિનું 5મું સ્થાન બળવાન થાય છે તેમની બુદ્ધિ પ્રજ્ઞા શક્તિશાળી હોય, તેમનામાં જ્ઞાનયુક્ત બુદ્ધિ હોય અને બુદ્ધિવાન વિદ્વાન સાથે સંતાન સુખ મેળવતા હોય છે અને પુણ્યનો ઉદય થતો હોય છે અને પુણ્ય દ્વારા તમામ પ્રકારના વૈભવ સુખની પ્રાપ્તિ કરતા હોય છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં 5મું સ્થાન દૂષિત થાય છે તેના પુણ્યનો ઉદય થતો નથી. જેનું 9મું સ્થાન દૂષિત હોય તેને ભાગ્યનું બળ સાથ પ્રાપ્ત આપતું નથી, એટલે ભાગ્ય બળ પ્રાપ્ત થતું નથી. અને જેનું મસ્તિષ્ક એટલે તનુભાવ એટલે પ્રથમ ભાવ જેનું દૂષિત થતું હોય તેમને આરોગ્યના પ્રશ્ન અથવા તો મતિ ભ્રમિત થાય અથવા તો યોગ્ય સમય યોગ્ય નિર્ણય ન લઈ શકે, સ્વાસ્થ્યના પ્રશ્ન રહેતા હોય છે અને બુદ્ધિ ભ્રમિત થવાના કારણે યોગ્ય નિર્ણય ન લે અને દુઃખના ભાગી બનતા હોય છે. એટલે સામાન્ય 5મા સ્થાનની અંદર જ્યારે સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બનતો હોય ત્યારે ભ્રમિત બુદ્ધિ થાય, કુસંગના કારણે ખોટા નિર્ણય થતા હોય છે અને ખોટા નિર્ણય તેમને પાપના ભાગીદાર અથવા તો દુઃખના ભાગીદાર બનાવતા હોય છે. એટલે 5મા સ્થાનમાં જો વિદ્યાર્થીની કુંડલીમાં ગ્રહણ નામક યોગ બનતો હોય રાહુ દ્વારા તો તેને આપણે પિતૃદોષ પણ કહી શકાય છે, કેમ કે 5મા સ્થાનમાં સૂર્ય પિતૃદોષ કરે અને 5મા સ્થાનની અંદર રાહુ છે તે પણ પિતૃદોષનું સર્જન કરતા હોય છે. તો પિતૃદોષનું નિરાકરણ કરાવવું અને સૂર્ય રાહુનું જે પણ શાંતિ કર્મ જપ યજ્ઞ દાન ઇત્યાદિ જે યજ્ઞ કહેલા છે તેના શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે તેનું નિરાકરણ કરવું. 6ઠ્ઠા સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે પોતાના શત્રુઓ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે યુક્તિ પ્રયુક્તિ કરે, એન કેન પ્રકારે પોતાની સત્તા અથવા તો પોતાનો પ્રભાવ રાખવા માટે યુક્તિ પ્રયુક્તિને દુષ્કર્મ આચરતા હોય છે અને દુષ્કર્મના પ્રભાવના કારણે જીવનની અંદર સંકટ કષ્ટ પીડા ભોગવતા હોય છે, રોગ શત્રુ ઉત્પન્ન થતા હોય છે. ભવિષ્યમાં જો નેગેટિવ વધારે ગ્રહ બનતા હોય અથવા તો પાપ ગ્રહની યુતિ હોય, કોઈ શુભ ગ્રહની જો દ્રષ્ટિ ન હોય તો આવા વ્યક્તિઓને જેલ યોગ અથવા તો કોર્ટ કચેરીમાં પણ અવારનવાર ધક્કા ખાવા પડતા હોય છે.
સાતમા સ્થાનની અંદર બહુ જ મહત્વની વસ્તુ છે, કારણ કે અત્યારે સૌથી વધારે પ્રશ્નો લગ્નના હોય છે, મેરેજના પ્રશ્નો હોય છે. લગ્ન થતા નથી અને લગ્ન થઈ જાય તો લગ્ન જીવન લાંબો સમય ટકતું નથી અને લાંબો જીવન ટકે છે પરંતુ અશાંતિમય જીવન પસાર થતું હોય છે. કેમ કે સાતમું સ્થાન એ લગ્ન જીવન પતિ પત્નીનું સ્થાન છે, લાઈફ પાર્ટનરનું સ્થાન છે. અને જ્યારે લાઈફ પાર્ટનરના સ્થાનની અંદર જ્યારે આવા અશુભ યોગ બનતા હોય એટલે રાહુ સાથે સૂર્ય હોય તો ગ્રહણ યોગ થાય છે, રાહુ સાથે મંગળ હોય તો અંગારક યોગ થાય છે, રાહુ સાથે શનિ હોય તો શ્રાપિત દોષ થાય અને રાહુ સાથે ગુરુ હોય તો ચાંડાલ નામક યોગ બનતો હોય છે પતિ પતિના સ્થાનમાં. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાજી હાજી નમસ્કાર. જન્મ તારીખ? હા ગુરુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ? હાજી જન્મ તારીખ 7/5/1956. 7/5/1956. જન્મ સમય? જન્મ સમય સવારે 8:15 અમદાવાદ. સવારે 8:15 અમદાવાદ. અને શું નામ છે? મારું નામ ચંદ્રકાંત. જી શું પ્રશ્ન છે? આ લાઈફ કેમ છે અત્યારે મારે તકલીફમાં છું, અત્યારનું પીરિયડ કેટલા સમય સુધી તકલીફમાં છું, ત્યારે સેટલમેન્ટ થશે. બિલકુલ જી શાસ્ત્રીજી. જી ચંદ્રકાંતભાઈનો પ્રશ્ન છે કે સેટલ ક્યારે થશું જીવનની અંદર. તો ચંદ્રકાંતભાઈ અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, આજના પ્રોગ્રામનો આજનો જે આપણો વિષય છે ને એ રાહુ સાથે અલગ અલગ ગ્રહની યુતિ પ્રતિયુતિનો વિષય છે. તો આપની કુંડલીમાં ચંદ્રકાંતભાઈ સાતમું સ્થાન છે જે અત્યારે વર્તમાનમાં આપણે ચર્ચા કરીએ તે સાતમા સ્થાનની અંદર જ્યારે શનિ સાથે રાહુ આવે ત્યારે શ્રાપિત નામક યોગ બનતો હોય છે. શ્રાપિત દોષ લાઈફ પાર્ટનર બિઝનેસ ગુપ્તાંગના લગતા પ્રશ્નો ઉત્પન્ન કરે છે, આર્થિક વિટમણા હોય છે, શરીરની અંદર કોઈક રોગ હોય અથવા તો સમાજની અંદર અપ્રતિષ્ઠા એટલે પોતાના કામની કદર અથવા તો કરેલા કામમાં સંપૂર્ણ લાભ ન થાય. અત્યારે આપણે ચંદ્રની મહાદશા અને ચંદ્રની અંદર શુક્રની મહાદશા એટલે એકંદરે વર્તમાનનો સમય તમારા માટે મધ્યમ છે. શુક્ર લગ્નનો કારક છે એટલે સમય સારો છે, પરંતુ શ્રાપિત દોષના કારણે અને મંગળ આપની કુંડલીમાં ભાગ્યસ્થાનની અંદર ઉચ્ચ અવસ્થાનો છે એટલે ભાગ્ય બળ તો સારું છે, પણ ભાગ્યનો માલિક શનિ છે એ રાહુ સાથે શ્રાપિત દોષ છે. એટલે વર્તમાનનો સમય અત્યારે શનિ મહારાજ જે છે એ શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવવાના છે અને મીન રાશિમાં ઓલરેડી રાહુ બિરાજમાન છે. એટલે શનિ રાહુ બંને શ્રાપિત થશે. એટલે 18/5 સુધી તમારે સ્વાસ્થ્યના પ્રશ્ન, લગ્નના પ્રશ્ન, પાર્ટનરમાં બિઝનેસ કરતા તો એના પ્રશ્ન, દરેક જાહેર ક્ષેત્રના પ્રશ્નમાં સાવધાની અને સાવચેતી રાખવાની છે. લડાઈ ઝઘડા ન થાય, મોટું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. અને ભગવાન શિવજીની આરાધના કરતા રહેજો. 18/5 સુધી આપનો સમય એકંદરે સારો દેખાતો નથી. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે રાહુની અન્ય ગ્રહો પરની અસરની વાત હતી. જી એટલે રાહુનો જે પ્રભાવ છે જે અલગ અલગ ગ્રહ સાથે જ્યારે ડિગ્રીકલ નજીક આવે, એક સ્થાનમાં આવે અથવા તો ડિગ્રીકલ કેન્દ્ર યોગ અથવા તો ત્રિકોણ યોગ કરતા હોય ત્યારે અશુભ યોગનું સર્જન થાય. અને એ અશુભ યોગના અલગ અલગ નામ છે. તેમાં આપણે સાતમું સ્થાન એટલે પતિ પતિના સ્થાનની વાત કરીએ તો પતિ પતિના સ્થાનની અંદર જ્યારે રાહુ સાથે શનિ આવે ત્યારે શ્રાપિત દોષ થાય છે, રાહુ સાથે ગુરુ આવે ત્યારે ચાંડાલ યોગ થાય, ચંદ્ર આવે તો ગ્રહણ યોગ, સૂર્ય એટલે સૂર્ય ગ્રહણ નામક યોગ બનતો હોય છે અને મંગળ આવે એટલે અંગારક યોગ બનતો હોય છે. એટલે સાતમું સ્થાન છે એ જાહેર ક્ષેત્રનું સ્થાન છે. એટલે જે જાહેર ક્ષેત્રમાં કામ કરે છે અથવા તો મીડિયાની અંદર કામ કરી રહ્યા છે અથવા તો પોલિટિશિયન છે એટલે જાહેર ક્ષેત્ર સાથે કોઈ સંસ્થાકીય સાથે જ્યારે કામ કરતા હોય અને આવા જ્યારે યોગ બનતા હોય તો ચોક્કસથી આ સમયે તેમના જીવન અંદર ઘર્ષણ, કષ્ટ, પીડા, મુશ્કેલી, અપયશ અથવા તો નામમાં પણ એવું થાય કે ભાઈ અપયશ થાય અથવા તો ખોટા આક્ષેપો પણ આવે એવી પણ સર્જન થવાની સંભાવના છે. અત્યારે જે ચંદ્રકાંતભાઈની પ્રશ્ન કુંડલી આવી હતી અને એમની જે જન્મ તારીખ છે, જન્મ તારીખ પ્રમાણે પતિ પતિના સ્થાનની અંદર મંગળની રાશિ વૃશ્ચિક છે, તેનો માલિક મંગળ ઉચ્ચ અવસ્થાનો ભાગ્યસ્થાનમાં છે અને ભાગ્યસ્થાનનો માલિક શનિ છે એ પતિ પતિના સ્થાનમાં છે. એટલે મંગળ અને શનિનો પરિવર્તન યોગ હતો, પરંતુ તેમની કુંડલીમાં ચંદ્રકાંતભાઈની કુંડલીમાં શનિ અને રાહુનો શ્રાપિત દોષ છે. એટલે શુભ યોગ હોવા છતાં પણ તેમના જીવન કષ્ટ, મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આવી સ્થિતિ સર્જન થાય ત્યારે ચોક્કસથી તેનું પ્રોપર નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. જે ગ્રહ નક્ષત્રની પૂજા અથવા તો જપ કયા હોય, શાંતિ કર્મ કયું છે, દાન યજ્ઞ કયું છે, મહામૃત્યુંજયનો રુદ્રાભિષેક અથવા તો જે હવન કયું છે એ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે જ્યારે કરવામાં આવે ત્યારે આવા અશુભ યોગમાંથી મુક્તિ મળતી હોય છે અને જીવનની અંદર જે કઠિનાઈઓ છે, જે મુશ્કેલી છે એ મુશ્કેલીની કઠિનાઈઓની સરળતાની પ્રાપ્તિ થતી હોય છે.
એટલે સાતમા સ્થાનની અંદર જ્યારે આવા અશુભ યોગ બનતા હોય તો ચોક્કસથી લગ્ન જીવન દૂષિત થાય છે અને લગ્ન જીવનમાં કારણ હોય કે અકારણ હોય પણ ચોક્કસ સમસ્યા ઉત્પન્ન થાય, લગ્ન વિલંબથી થાય અથવા તો લગ્ન વહેલા થાય ને તો પતિ પત્નીની અંદર અણબનાવ દુઃખ ક્લેશ રહ્યા કરે અને મનની અંદર સંતોષકારક પાર્ટનરનું સુખ પ્રાપ્ત ન થાય તેનું જ નામ રાહુ સાથે શનિ શ્રાપિત દોષ, રાહુ ચાંડાલ યોગ, ગુરુ ચાંડાલ યોગ અને સૂર્ય ચંદ્ર એટલે ગ્રહણ નામક યોગ બનતો હોય અને અંગારક યોગ બનતો હોય ત્યારે ચોક્કસથી અન્ય પુરુષ અથવા તો અન્ય સ્ત્રીના કારણે લગ્ન જીવન દૂષિત થતું હોય છે, ખોટા આક્ષેપ પણ હોય અને ક્યારેક સત્ય ઘટના પણ બનતી હોય છે. તો આવી અશુભ ઘટનાઓના કારણે પણ લગ્ન જીવન ખંડિત થાય તેના મુખ્ય જો ભાગરૂપે હોય તો મસ્તિષ્કમાં રહેલો જે રાહુ છે, કેમ કે રાહુ છે એ વાયુ તત્વ છે અને રાહુ જે છાયા તત્વ છે, અન્ય ગ્રહ સાથે જ્યારે યુતિ આવે ત્યારે એ ગ્રહનો જે શુભ પ્રભાવ છે એ શુભ પ્રભાવને નષ્ટ કરી અને પોતાનો અશુભ પ્રભાવ છે તેનું પ્રાદુર્ભાવ કરી અને મુશ્કેલીનું સર્જન કરતા હોય છે અથવા તો કુવિચાર સર્જન કરતા હોય છે અથવા તો કુસંગનું સર્જન કરતા હોય છે. એટલે રાહુ છે માયાવી ગ્રહ છે, રાહુ છે બ્લેક છાયા છે અને રાહુ છે એ વાયુ તત્વ છે. આ સ્થિતિ આઠમા ભાવની અંદર થાય ત્યારે આઠમું સ્થાન છે મૃત્યુનું સ્થાન છે. એટલે મૃત્યુ તુલ્ય પીડા મનુષ્યને જીવનમાં એક અથવા બે વખત આપે. જ્યારે આઠમા ભાવની અંદર ગ્રહણ યોગ, શ્રાપિત દોષ, ચાંડાલ યોગ અથવા તો કાળસર્પ યોગ બનતો હોય તો આઠમા સ્થાનમાં જ્યારે રાહુ ખરાબ ગ્રહો સાથે યુતિ પ્રતિયુતિ કરતા હોય તો ચોક્કસથી મૃત્યુ તુલ્ય પીડા આપે અને ક્યારેક અપમૃત્યુ પણ આપે. આગ અકસ્માત મંગળ સાથે, એક્સિડન્ટ જેવા યોગ છે મંગળ સાથે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સાથે જ્યારે મરણ તુલ્ય આપત્તિ આવે તો પણ મંગળ રાહુ છે. અચાનક વાગવું અથવા તો અચાનક ભયંકર બીમારી રોગ આવવું એ શનિ સાથે રાહુની યુતિ છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ છે 31 વર્ષ. જન્મ તારીખ, જન્મ વર્ષ નથી, જન્મ તારીખ કયો તારીખ છે, કયો મહિનો છે? યાદ નથી પણ 31 વર્ષ થયા. જી શું પ્રશ્ન છે? મહિનો વૈશાખ મહિનો પ્રશ્ન શું છે? પ્રશ્ન અને એનું નામ સામત છે. પ્રશ્ન જણાવશો? એના સગાઈ માટેની છે. બિલકુલ જી શાસ્ત્રીજી. જી જન્મ તારીખ ખ્યાલ ન હોય, 31 વર્ષ થયા હોય અને દિવસનો જન્મ છે. જી અને સગાઈ ન થઈ હોય તો ચોક્કસથી પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય ક્લોદ્ભવામ. આ દુર્ગા સપ્તશતીનો મંત્ર છે અને આ મંત્ર દ્વારા 13 સંપુટ ચંડીપાઠ નજીકની અંદર જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે, નવા વર્ષનો પ્રારંભ થાય છે, નવા સંવત્સરનો પ્રારંભ થાય છે. તો આ નવા સંવત્સરની અંદર જે દીકરાના લગ્ન થતા નથી, કોઈ પણ ગ્રહ નક્ષત્રના પીડાના કારણે અથવા તો ગ્રહ નક્ષત્રની પૂજા જપ તપ કરાવવા છતાં પણ સુપાત્ર પાત્ર પ્રાપ્ત થતું નથી, તો આ ચૈત્ર નવરાત્રિની અંદર 30 તારીખને રવિવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે, જે દેવતાઓની નવરાત્રિ કહેવાય છે. તો આ નવરાત્રિની અંદર પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કલુદ્ભવમ આ મંત્રના 13 સંપુટ ચંડીપાઠ કરાવશો, ચોક્કસથી માતાજીના આશીર્વાદથી લગ્નના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર સરળતા સાનુકૂળતા પ્રાપ્ત થશે અને શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે રાહુની વાત કરતા હતા. જી. જ્યાં રાહુ છે અલગ અલગ ગ્રહો ઉપર પોતાની અસર છોડતા હોય છે. ખાસ કરીને આપણે મંગળ ગ્રહની જે વાત કરી હતી, જી. ત્યારે બીજા અન્ય કયા કયા ગ્રહો છે જેના ઉપર અસર પડે છે અને કેવા પ્રકારની અસર પડે છે? એટલે રાહુ સાથે દરેક ગ્રહના અશુભ પ્રભાવ હોય છે, ક્યારેક શુભ પ્રભાવ પણ જોવા મળતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ ચંદ્ર સાથે રાહુની યુતિ હોય તો સારા વૈજ્ઞાનિકોની કુંડલીમાં આપણે જો જોવામાં આવીએ ને તો ચોક્કસથી ગ્રહણ યોગ બને છે. સારામાં સારા જ્યોતિષીની કુંડલીમાં પણ ગ્રહણ યોગ અથવા તો ચાંડાલ યોગ જોવા મળતા હોય છે. સારામાં સારા વકીલ હોય અને નામાંકિત એડવોકેટની કુંડલીમાં પણ આપણને રાહુ સાથે ચંદ્ર સૂર્યનો ગ્રહણ યોગ અથવા તો રાહુ સાથે ગુરુનો ચાંડાલ યોગ કહેવામાં આવે છે. ગઈકાલે એક મુંબઈથી કુંડલી આવી હતી અને એ સિંગર છે
અને સિંગરની કુંડલીમાં પણ 12મા સ્થાનની અંદર એવું કહેવાય કે ભાઈ શુક્ર એટલે તુલા રાશિ 12મા સ્થાનમાં આવે છે. વૃશ્ચિક લગ્નવાળી કુંડલી હતી. પોતે પંજાબી સિંગર છે અને સારામાં સારું એમનું કંઠ પણ છે. તેમના પોતાના ઓડિયો પણ અને વિડીયો પણ ઘણા બધા છે. અને એમના પ્રશ્નમાં જોયું તો એમની કુંડલીમાં પણ મેં ગઈકાલે જ રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ જોયો છે. એટલે રાહુ સાથે ઘણા બધા ગ્રહ અશુભ યોગ બનતા હોય, ચાંડાલ યોગ, ગ્રહણ યોગ, શ્રાપિત દોષ બનતા હોય, પણ કયા સ્થાનમાં, કઈ સ્થિતિમાં, કયા ફિલ્ડમાં છે, કઈ રાશિમાં છે, તેના નક્ષત્રાધિપતિ કેવા છે, તેના પર શુભત્વ અને અશુભત્વ નક્કી કરતા હોય છે. અને કેટલી માત્રામાં વધારે જ્યારે નેગેટિવ માત્રામાં અશુભ યોગ બનતા હોય ત્યારે વધારે નેગેટિવ બનતા હોય છે, અને શુભત્વ હોય અને શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય ને તો તે જ ખરાબ યોગ માણસની પ્રગતિ ઉન્નતિ કરાવતા હોય છે. કેમ કે રાહુનો સંબંધ ડાયરેક્ટ પોતાની પ્રજ્ઞા શક્તિ, બુદ્ધિ શક્તિ સાથે સંકળાયેલો છે. એટલે સરસ્વતી સાથે સંબંધ ધરાવે છે. એટલે જ્યારે રાહુ સર્વપ્રથમ જ્યારે નેગેટિવ થાય ને ત્યારે સર્વપ્રથમ માણસની બુદ્ધિને ભ્રમિત કરતા હોય છે. કોઈ પણ ગ્રહ સાથે યુતિ પ્રતિયુતિ, ચાંડાલ, શ્રાપિત કોઈ પણ યોગ બનતા હોય, પરંતુ બુદ્ધિને ભ્રમિત કરે. અને રાહુ જે બ્લેક છાયા છે, વાયુ તત્વ છે, એટલે બુદ્ધિ ભ્રમિત થાય અને ખોટા માર્ગે ભ્રમિત થઈ અને અસફળતાની પ્રાપ્તિ કરાવે. પરંતુ જ્યારે શુભત્વ યોગની અંદર હોય, શુભ ગ્રહની અંદર હોય, અથવા તો શુભ નક્ષત્રની અંદર હોય, તુલા રાશિમાં રાહુ હોય અને તુલા રાશિમાં જો વિશાખા નક્ષત્રની અંદર હોય તો રાહુ ગુરુનો ચાંડાલ યોગ કહી શકાય. પરંતુ ગુરુ છે એ આધ્યાત્મિક યોગનું કારક છે, રાહુ છે તંત્ર મંત્રનું કારક છે. તેવા લોકો સારા જ્યોતિષી પણ હોઈ શકે છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ 22/4/78. 22/4/78. જન્મ સમય હા હા 2 વાગે દિવસના. દિવસે 2 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ માંગરોળ. માંગરોળ. જુનાગઢ કે સુરત? માંગરોળ, જુનાગઢ. જુનાગઢ. જી. અને શું નામ છે આપનું? સામતભાઈ. જી. શું પ્રશ્ન છે? એના લગ્ન ને સગાઈ નથી. લગ્ન અને સગાઈનો યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. 22/4/78 એટલે 2 + 2 એટલે 4 નંબર રાહુનો આંકડો થયો. ચોથો મહિનો એ પણ રાહુનો આંકડો થયો. અને 9 ને 1 10 ને 8 18 ને 1 19 20 ને 5 25 25 ને એટલે 5 ને 2 7 7 ને 8 9 10 11 ને 11 ને 1 12 13 14 15 અયગાડી રાહુ અને શુક્રના અંકમાં બાળકનો જન્મ છે. આજે 78માં જન્મ છે એટલે બહુ લાંબી ઉંમર થઈ ગઈ પણ લગ્ન થયા નથી. એટલે ચોક્કસ અયગાડી કુંડલી જો આપણે ખોલતા તો રાહુનો દુષ્પ્રભાવ એમના જીવનમાં હોવો જોઈએ. કર્ક લગ્ન છે ને કર્ક લગ્નમાં નીચનો કર્કનો મંગળ પતિ પતિના સ્થાનમાં જ હોય છે ને પતિ પતિના સ્થાનનો માલિક જે છે તે શનિ ગ્રહ છે. અને શનિ ગ્રહ પણ અયગાડી શુભ ફળ નથી આપતો. કેમ કે શત્રુની રાશિમાં છે, સિંહ રાશિમાં છે. અને અયગાડી દીકરાની કુંડલીમાં, ભાઈની કુંડલીમાં ચંદ્ર સાથે રાહુનો ગ્રહણ યોગ બને છે, જે લગ્ન જીવન દુઃખી આપે અથવા તો લગ્ન જીવન થવા જ ન દે. એટલે અયગાડી લગ્ન નથી થાય એવો એમનો પ્રશ્ન છે. જો સાચું બોલતા હોય તો લગ્ન થયા નથી, અને કદાચ લગ્ન થાય તો આવી કુંડલીમાં છૂટાછેડાના યોગ સંપૂર્ણ બનતા હોય છે. એટલે અર્ક વિવાહ કરાવવા જોઈએ. શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે અર્ક વિવાહ, સૂર્યની મૂર્તિ લાવવાની, છાયા સંગ્રહની મૂર્તિ, ત્યાં આગળ સુવર્ણ ચાંદીનું જે દાન કહ્યું છે અને જે પૂજા કહે છે સુવર્ણ યુક્ત ચાંદીની, ત્યાં આગળ પૂજા કરી અને અર્કી નામની કન્યા સાથે વિવાહ કરવામાં આવે તો ચોક્કસથી એમનો જે લગ્નનો પ્રશ્ન છે ને એ હલ થશે. પરંતુ સંતોષકારક લગ્ન જીવન નહીં મળે. કેમ કે અગાડી પતિ પતિના સ્થાનનો માલિક શનિ દૂષિત છે, મંગળની કુદ્રષ્ટિ છે, ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ છે. તો આ બધા જ ખરાબ યોગની પૂજા કરાવશો, મહાદેવજીની કૃપા થશે તો જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ, જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. આપણે રાહુ ગ્રહની વાત કરતા હતા. રાહુ છે તેની અન્ય ગ્રહો ઉપર શું અસર થાય છે? જી, એટલે અન્ય ગ્રહ સાથે આપણે અન્ય સ્થાનની પણ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ અન્ય ગ્રહ સાથે સંબંધ ધરાવતા હોય અને આપણે 1 થી 7 એટલે પતિ પતિના સ્થાન સુધીના જોયું. પરંતુ 8મા સ્થાનમાં જ્યારે રાહુ સાથે અન્ય ગ્રહની યુતિ હોય એટલે ચોક્કસથી એવું કે ભાઈ મૃત્યુ તુલ્ય પીડા કષ્ટ ઉત્પન્ન થાય ને થાય જ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. हेलो હાજી નમસ્કાર. જન્મ તારીખ? जयश्रीबेन बोलूं. જી જયશ્રીબેન, જન્મ તારીખ જણાવશો? जन्म तारीख कुछ बोलता જી જન્મ તારીખ જણાવશો? 20/8 20/8 અને વર્ષ કયું છે? 1958 1958.
98. 1998. જન્મ સમય કયો છે? જન્મ 11:06 11:06 સવારે કે પછી રાત્રે? રાત્રે. જી. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. અને શું નામ છે? જયશ્રી ભાવેશ. અચ્છા, ભાવેશભાઈ નો પ્રશ્ન શું છે? એમની જ્યાં માગું નાખીએ ત્યાં થાતી જ નથી સગાઈ એમ. બિલકુલ સગાઈ નથી થતા, લગ્ન નથી થતા. લગ્ન યોગ ક્યારે છે જે શાસ્ત્રીજી? જી, ભાવેશભાઈનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે. લગ્નની એમની તારીખ જો આપણે કરીએ તો તારીખની વાત કરીએ તો ભાઈ 20/8/1998 જન્મ થયો છે. તો આગળ લગ્ન યોગની વાત કરીએ તો અશુભ ગ્રહોના કારણે લગ્નમાં વિલંબ અને બાધા ઉત્પન્ન થાય છે. જો આપણે મંગળની વાત કરીએ ભાવેશભાઈની કુંડલી પ્રમાણે તો આગળ મેષ લગ્નની કુંડલી છે ને કર્કનો મંગળ છે એટલે માંગલિક કુંડલી પણ કહી શકાય છે. અને સંપૂર્ણ કાળસર્પ યોગ છે જે એમને વિવાહની અંદર બાધા બંધન અડચણ આપે છે. તો શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે કાળસર્પની પૂજા કરાવશો, મંગળનું રત્ન ધારણ કરાવશો, સાથે શુક્રનું દાન કરાવશો અને મંગળ સાથે આગળ બુધ ચંદ્ર અને શુક્રની યુતિ છે તેની શાંતિ કરાવશો. જરૂરથી આપણે સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી રાહુની અન્ય ગ્રહો પરની અસર? જી, એટલે રાહુની વાત કરીએ તો અષ્ટમ સ્થાનની અંદર રાહુ મૃત્યુ તુલ્ય પીડા કષ્ટ આપે છે, પરંતુ અલગ અલગ ગ્રહ સાથે અલગ અલગ ફળ આપે છે. જો શનિ સાથે હોય તો ચોક્કસથી હોસ્પિટલ અથવા તો લાંબી ગંભીર બીમારી પ્રદાન કરતા હોય છે. અષ્ટમ સ્થાન એટલે પુરાતન તત્વ પણ કહી શકાય છે. તો અષ્ટમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય તો અચાનક મોટી મુશ્કેલી, આર્થિક સમસ્યા અથવા તો અચાનક ધન લાભની પણ પ્રાપ્તિ કરાવતા હોય છે. પરદેશની અંદર વસવાટ કરતા હોય છે. પરદેશના જો કોઈ પ્રશ્ન હોય તો એમાં પણ એમને સફળતા અને સરળતા આપતા હોય છે, પરંતુ સ્વદેશની અંદર દુઃખ કષ્ટ આપતા હોય છે. કેમ કે ત્યાંથી 7મી દ્રષ્ટિ કુટુંબ પરિવાર પર હોય એટલે કુટુંબ પરિવારથી હંમેશા આ ગ્રહ દૂર રાખે, કુટુંબ પરિવારનો પ્રેમ ન આપે, પરિવાર સાથે રહેવાનું ન થાય, પરદેશની અંદર ભ્રમિત થયા કરે. પરંતુ જો ગુરુ સાથે યુતિમાં હોય અને ચાંડાલ નામક યોગ બનતો હોય, એ ચાંડાલ યોગ મુશ્કેલી પછી તેમને જ્ઞાનયુક્ત સફળતા આપે. અચાનક પરદેશ જવાય ને પરદેશ ગયા પછી ત્યાં પરદેશમાં સ્થિર રહે અને એ પરદેશમાં સ્થિર થઈને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરે. કારણ કે 8મા સ્થાનને આપણે એવું કહેવાય પાતાળ લોક પણ કહી શકાય છે, 8મા સ્થાનને પુરાતન તત્વ પણ કહી શકાય છે, 8મા સ્થાનને આયુષ્યનું સ્થાન પણ કહેવાય છે. 8મું સ્થાન એટલે અચાનક આધિ ને વ્યાધિ પણ કહેવાય છે. એટલે અણધારી જીવનની અંદર મુશ્કેલી ઉત્પન્ન 8મા સ્થાનની અંદર જ્યારે રાહુ સાથે શનિ, રાહુ સાથે ગુરુ, રાહુ સાથે મંગળ થાય તો ઉત્પન્ન થાય. સરસ હાઈવે ખુલ્લો હોય અને ગાડી ચલાવતા હોઈએ, રસ્તામાં કંઈ જ ના હોય, અચાનક જ કોઈક પશુ આવી જાય અથવા તો અચાનક કોઈ સાયકલ વાળો આવી જાય અથવા તો અચાનક કોઈ ખાડો આવી જાય અને ગાડીમાં એક્સિડન્ટ થાય, ત્યારે સમજી લેવાનું કે આવા વ્યક્તિની કુંડલીમાં ગોચરમાં અથવા તો જન્મના ગ્રહની અંદર 8મા સ્થાનની અંદર કોઈ ગ્રહ દૂષિત થાય છે, કોઈ ગ્રહ રાહુ સાથે ગ્રસિત થાય છે, અથવા તો દશા અંતરદશાની અંદર 8મા સ્થાન સાથે રાહુ કેતુનો સંબંધ થતો હોય છે. એટલે અચાનક વ્યાધિ આવી જીવનની અંદર, અચાનક મોટી બીમારી અને ગંભીર બીમારી, મૃત્યુ ન થાય પરંતુ મૃત્યુ તુલ્ય પીડા આપે. કેમ કે શનિ છે એ આયુષ્યનો કારક છે. એટલે જ્યારે શ્રાપિત દોષ બનતો હોય ત્યારે લાંબુ આયુષ્ય આપે, પરંતુ લાંબી ગંભીર બીમારી પણ આપતા હોય છે. રાહુ અને શનિ એટલે શ્રાપિત દોષ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? 23/9/87. 27/9/87. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય? હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે રાહુની અન્ય ગ્રહો પરની અસર જોતા હતા. જી, એટલે રાહુની અસર અષ્ટમ સ્થાનની અંદર મંગળ સાથે હોય તો અપમૃત્યુ, રાહુ સાથે હોય, ગુરુ સાથે હોય તો પરદેશમાં પરિભ્રમણ યાત્રા, શુભત્વ હોય તો પરદેશમાં સ્થિર થઈ અને સંપૂર્ણ લક્ષ્મી વૈભવનો ભોગ વિલાસ કરતા હોય છે. ભોગ અને વિલાસ એટલે નેગેટિવ ને પોઝિટિવ બંને. અને શ્રાપિત દોષ હોય એટલે શનિ સાથે બનતા હોય તો લાંબી બીમારી સાથે લાંબુ આયુષ્ય. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ હમણાં બતાવી ને 22ની. ફરી એકવાર જણાવશો? ફરીવાર જણાવો તો 20/8. 20/8. જન્મ વર્ષ કયું છે?
જન્મ 98 98 20/8/98 જન્મ સમય કયો છે? જન્મ મહિનો છે 11/6. 11:06 સવારે કે સાંજે? હા, રાત્રે. રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? અંજાર? અંજાર. જી. અને શું નામ છે? ભાવેશ. જી. ભાવેશભાઈના લગ્ન યોગ વિશે આપે પૂછેલું. હા, સગાઈ થાતી નથી ક્યાંય એમ. બિલકુલ. ક્યાંય થાતી નથી એમ. જી અને જી. વિધિ કરાઈ છે સાપી દોસ્તની. અચ્છા. જી જી શાસ્ત્રીજી. જી, કાલ સર્પનું વિધાન કરાવ્યું હોય તે છતાં પણ બીજી વાર કરાવવું, કેમ કે કાલ સર્પ યોગને આપણે રાજયોગ કહીએ છીએ, પણ કાલ સર્પની યોગની અંદર સ્પષ્ટ લખેલું છે કે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. અનપત્યતા જીવનમાં ન બનનારી ઘટનાઓ અચાનક બનતી હોય છે. અસાધ્ય રોગ એટલે માનસિક રોગ અથવા તો આર્થિક રોગ ક્યાંક ને ક્યાંક રોગિષ્ટ હોય છે. અને વિવાહે વિલંબ, લગ્નમાં વિલંબ કરાવતા હોય છે. એટલે ચોક્કસથી કાલસર્પ યોગ પૂજા કરાવી હોય તે છતાં પણ બીજી વાર કરાવજો. એવું કહી શકાય કે ભાઈ કાલસર્પ દોષની પૂજા કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળતી હોય તો ભગવાન શિવજીનો લઘુરુદ્ર આ કાલસર્પ યોગ માટે શીઘ્ર વિવાહ થાય એના માટે કરાવજો. અને ચૈત્ર નવરાત્રિમાં હમણાં જ આપણે આ પ્રોગ્રામમાં જણાવ્યું છે કે ભાઈ જે દીકરાના લગ્ન ન થતા હોય તેમણે ચૈત્ર મહિનાની અંદર પત્ની પ્રાપ્ત કરવાનો જે મંત્ર છે એ મંત્ર દ્વારા કોઈ વિદ્વાન પંડિતજીને બોલાવી અને 13 સંપુટ ચંડીપાઠ કરાવજો. જરૂરથી માતાજીના આશીર્વાદથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી. તો રાહુની અન્ય ગ્રહો પર અસર? એટલે 8મા સ્થાન સાથે આપણે વાત કરી બે મૃત્યુ તુલ્ય પીડા આપે, કષ્ટ આપે, અચાનક ગંભીર કેન્સર જાદી મોટા રોગો ઉત્પન્ન કરે અને એ રોગમાંથી અસંખ્ય વર્ષ સુધી પીડા ભોગ્યા પછી અંતિમ મૃત્યુ આપતા હોય છે. એટલે 8મા સ્થાનની અંદર સર્વપ્રથમ તો ધ્યાન રાખવું કે બહુ જ ખરાબ સ્થિતિ સર્જન થતી હોય તો નિરાકરણ આવશ્યક છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. 17/12/79. રાત્રે 10 વાગે. જી. જન્મ સમય કયો છે? રાત્રે 10 વાગે. રાત્રે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? ગાંધીનગર. ગાંધીનગર. શું નામ છે આપનું? એ બેનનું નામ છે નીલમબેન. નીલમબેન. નીલમબેનનો પ્રશ્ન શું છે? એટલે એમને વિવાહ માટે અને એમને શારીરિક તકલીફ ખૂબ થઈ હતી, ઓપરેશન કરાવ્યું, હવે સારું છે, તો લગ્નનો યોગ છે હવે. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, અહીં ગાડી કાલસર્પ નામક યોગ અને જે આપણે અંગારક યોગની જે વાત કરી રહ્યા છે રાહુ સાથે અન્ય ગ્રહની યુતિમાં વાત કરીએ તો આ બહેનની કુંડલીની અંદર પણ અન્ય ગ્રહ એટલે રાહુ સાથે કુટુંબ પરિવારના ધન પરિવારના સ્થાનમાં એવું કે ભાઈ રાહુ સાથે ગુરુ છે, ચાંડાલ યોગ છે, ને રાહુ સાથે મંગળ છે, અંગારક યોગ છે. એટલે અંગારક યોગ અને ચાંડાલ યોગ સાથે સંપૂર્ણ કાલસર્પ યોગના કારણે આ બેન અત્યાર સુધી અવિવાહિત રહ્યા છે, અથવા તો કદાચ વિવાહ થયા હોય તો છૂટાછેડા થઈ ગયા એવું પણ બની શકે છે, અથવા તો અવિવાહિત જ હોય. લાંબી માંદગી એમણે કહ્યું છે કે ભાઈ માંદગી પછી પણ આજે સારું થયું છે. તો ચોક્કસથી આ કુંડલી પ્રમાણે વૃશ્ચિક રાશિ છે ને વૃશ્ચિક રાશિને આ 30 તારીખે એટલે 29 રાત્રે 30 તારીખે નાની જે પનોતી જે ઉતરી જાય છે એટલે ચોક્કસથી નજીકના સમયમાં જ વિવાહ યોગ બનશે. શક્ય હોય તો વિવાહિક જીવન જો જીવવું હોય ને તો આગળ શનિના ઉપાય કરશો તો શીઘ્ર વિવાહ યોગ થવાની સફળતા વધારે મળવાની સંભાવના છે. બિલકુલ શાસ્ત્રીજી. તો રાહુની જે અસર જોવા મળતી હોય છે, રાહુની અલગ અલગ ગ્રહો પર અસર જોવા મળતી હોય છે, તો એના વિશેની વાત. જી, એટલે આપણે 1 થી 8 સ્થાન વિશે અલગ અલગ ગ્રહના પ્રભાવ કયા કયા સ્થાનમાં કયા કયા વિષય પર પડે છે તેની વાત કરી. હવે મુખ્ય જો સ્થાન છે તે 9મું સ્થાન છે જેને આપણે ભાગ્ય સ્થાન કહીએ છીએ. અને ભાગ્ય વગર મનુષ્યને ક્યારેય કોઈ પણ પ્રકારના સુખ અથવા દુઃખની પ્રાપ્તિ થતી નથી. એટલે ભાગ્ય સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે ભાગ્યની અંદર રૂકાવટ આપે, વિલંબ આપે, અથવા તો મુશ્કેલી અને કષ્ટ ભોગવ્યા પછી જ ભાગ્યનો ઉદય થતો હોય છે. એટલે જ્યારે સૂર્ય સાથે હોય અને સૂર્ય જો ચતુર્થ સ્થાનનો માલિક હોય તો મકાનના પ્રશ્ન હોય, સૂર્ય 5મા સ્થાનનો માલિક થઈને રાહુ સાથે હોય ભાગ્યસ્થાનમાં તો વિદ્યાના પ્રશ્નો હોય, સંતાનના પ્રશ્નો હોય. એને કે પ્રકારે પોતાના કરેલા કર્મનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત ન થાય તેવું કહી શકાય. 6થા સ્થાનનો માલિક જ્યારે સૂર્ય બનતો હોય ને ભાગ્યસ્થાન સાથે જે સંબંધ ધરાઈને ત્યારે રોગ શત્રુ ઉત્પન્ન થતા હોય છે, મોસાળ પક્ષથી અણબનાવ બનતો હોય છે, દૈનિકના આવકના પ્રશ્નો ઉત્પન્ન થાય, અથવા તો નોકરીની અંદર અવારનવાર પ્રશ્નો ઉત્પન્ન થાય, નોકરી બદલવી પડે, અથવા તો કામની કદર ન થાય. આવી સ્થિતિ જીવનની અંદર સર્જન થતી હોય છે. એટલે ભાગ્ય સ્થાનની અંદર જ્યારે રાહુ સાથે સૂર્યની યુતિ થાય અને 10મા સ્થાનનો માલિક જો સૂર્ય થાય અને પોતાનાથી 12મા સ્થાનમાં રાહુ સાથે ભાગ્યસ્થાનમાં યુતિ પ્રતિયુતિ કરે ત્યારે રાજદંડ લાગે, અવારનવાર ઘરની અંદર મેમો આવે એવું કહી શકાય છે.
કોઈ પણ કારણ વગર અથવા તો અકારણ તેમને કોર્ટ કચેરીમાં જવું પડે, આવા પણ ખરાબ યોગ બનતા હોય છે. એટલે સૂર્ય સાથે દૂષિત થાય ત્યારે ચોક્કસથી અશુભત્વ ભાગ્ય બળના અભાવના કારણે જીવનની અંદર દુઃખ, કષ્ટ, પીડા ઉત્પન્ન થતી હોય છે. એટલે 9મા સ્થાનમાં જ્યારે ભાગ્યમાં જ્યારે રાહુ હોય ત્યારે અસફળ જીવન આપે, ભાગ્યમાં રૂકાવટ આપે, અને જે સ્થાનનો માલિક સૂર્ય, ચંદ્ર, મંગળ આદિ હોય તે સ્થાનનું ફળ પ્રદાન ન કરે. ઉદાહરણ તરીકે આપણે દ્વિતીય ધનભાવના સ્થાનનો માલિક સમજો કે ભાઈ શુક્ર હોય અને શુક્ર સાથે રાહુની યુતિમાં હોય ત્યારે ધન આવે પણ એ ધન સુખ ન આપે, પોઝિટિવ માર્ગે ધન આગમન ન થાય અને આર્થિક સમસ્યા સદૈવ રહે, સદૈવ તે લોકો ઋણી રહેતા હોય છે. પુષ્કળ માત્રામાં આવક હોવા છતાં પણ સદૈવ ઋણી રહેતા હોય છે. દ્વિતીય ભાવનો માલિક મંગળ હોય અને ભાગ્યસ્થાનમાં રાહુ સાથે હોય તો વાણી દ્વારા લડાઈ ઝઘડા, ક્લેશ, કંકાસ થતા હોય, મારામારી થાય ને આવા પ્રશ્નો ઉત્પન્ન થાય અને છેવટે સમાજની અંદર અપ્રતિષ્ઠા અને ધનના પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો હોય. કેમ કે એમને કુટુંબ પરિવારમાં કોઈ એમની ગણના ન થાય, એમની કોઈ તુલના ન થાય, તેમના કાર્ય પર અથવા તો કોઈ એમની કદર પણ ન થાય. કેમ કે મંગળનો દુષ્પ્રભાવ ત્યાં આગળ ભાગ્યસ્થાનમાં રાહુ સાથે હોય એટલે અંગારક યોગ થઈ જાય, જેના કારણે મકાનના પણ પ્રશ્નો હોય, જમીન સંપત્તિના પણ પ્રશ્નો ઉત્પન્ન કરે. વાહન પોતાનું હોય તો અવારનવાર એક્સિડન્ટ અથવા તો અવારનવાર ખર્ચા થતા હોય. કદાચ શુભ ગ્રહોના કારણે પોતાની સ્વતંત્ર ફેક્ટરી હોય તો પણ એ ફેક્ટરીની અંદર મશીનો બગડવાની સંભાવના બનતી હોય છે. એટલે જ્યારે મંગળ શનિ સાથે ભાગ્યસ્થાનમાં રાહુ હોય ત્યારે આવા અશુભ ફળ પ્રદાન કરતા હોય છે અને મુખ્ય તે કરીને ભાગ્યની અંદર રૂકાવટ આપતા હોય છે. ભાગ્ય બળ તમને સાથ આપતું નથી. પરિશ્રમથી માણસ આગળ આવે છે પરંતુ પરિશ્રમ કરવાથી સફળ થવાય પણ એકદમ સફળતાની અંદર શાંતિની જો પ્રાપ્તિ કરવી હોય તો એ ગાડી રાહુનું વિધાન પણ કહ્યું છે. 10મા સ્થાનની અંદર આપણે ગઈકાલે જે વાત કરી હતી ભાઈ મંગળ સાથે રાહુ હોય તો રાજકીય પક્ષોથી લાભ થાય અને નેગેટિવ હોય તો રાજકીય પક્ષો દ્વારા અથવા તો રાજદંડ લાગે. સારા નેતા હોય અથવા તો નેતાની સમીપમાં પણ રહેતા હોય અથવા તો સારા નેતાના સારા સલાહકાર પણ હોઈ શકે છે. કેમ કે રાહુ એટલે શિક્ષણ, રાહુ એટલે પૂર્વાભાસ, રાહુ એટલે અગમ નિગમનો કારક પણ તે ગાડી કહેવાય છે. તો આવા વ્યક્તિની જેની કુંડલીમાં રાહુ 10મા સ્થાન સાથે સંબંધ ધરાવતો હોય, મસ્તિષ્કની અંદર હોય અથવા તો તૃતીય, છઠ્ઠમ ભાવમાં હોય ત્યારે શુભ ફળ પણ આપતા જણાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. હા, હું હમણાં ચંદ્રકાંતભાઈ બોલું છું. મારી જન્મ તારીખ 7/5/1956 છે. ફરીથી એકવાર જણાવશો? શાંતિથી શાંતિથી શાંતિ ધ્યાન રાખવા કે તમારે કઈ બિલકુલ વિધિ કરાવવી પડે, કઈ વિધિ કરું? પેલા શાંતિથી એક બાય એક વાત કરો. તમે શું બોલ્યા કઈ ખબર ના પડી અમને. ફરીથી બોલશો? જન્મ તારીખ શાંતિથી બોલશો. 7/5/1956 સવારે 8:15 વાગે. હજી કહું છું શાંતિથી બોલો. પેલા જન્મ તારીખ લખાવો, ફરી બોલો જન્મ તારીખ. 7/5/1956. 7/5/1956. જન્મ સમય કયો છે? 8:15. 8:15. સવારે કે રાત્રે? સવારે. સવારે. અને અમદાવાદ. અમદાવાદ. જી ચંદ્રકાંતભાઈ, હવે તમારો પ્રશ્ન જણાવશો. અચ્છા, મહારાજે મને કીધું 18/5 સુધી બહુ ધ્યાન રાખવાનું છે જી જી. અને કઈ વિધિ કરવાની કીધી, તો મારે કઈ વિધિ કરાવું? બિલકુલ. તો તકલીફમાંથી બહુ 2020 થી હું તકલીફમાં વધારે છું. 2020 થી મારા મિસિસ એક્સપાયર થઈ ગયા, મારા ધંધામાં તકલીફ પડી અને બધી રીતે. બિલકુલ જી શાસ્ત્રી. બહુ સરસ વાત કરી ચંદ્રકાંતભાઈ કે ભાઈ પતિ પત્નીના સ્થાને આપણે જે વાત કરી કે ભાઈ દાંપત્ય જીવનનું સુખ ન આપે તો એ ગાડી ચંદ્રકાંતભાઈની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ ઉચ્ચનો છે અને મંગળ ભાગ્યસ્થાનનો માલિક શનિ છે. ત્યાં ગાડી મંગળના ઘરમાં પરિવર્તન યોગ હોવા છતાં પણ શનિ અને રાહુનો શ્રાપિત દોષના કારણે તેમનું લગ્ન જીવન અત્યારે દુઃખી કહેવાય. કેમ કે પત્ની એક્સપાયર થઈ ગયા છે એવું એમનું જણાવવું છે. તો એ પ્રમાણે શ્રાપિત દોષ થયો છે અને અત્યારે ગોચરની અંદર પણ મીન રાશિની અંદર આ યોગ બની રહ્યો છે. જો ચંદ્રકાંતભાઈ આપણે શ્રાપિત દોષની વિધિ ન કરાવી હોય અને આર્થિક સમસ્યા ના હોય ને તો પુનઃ કરાવી જોઈએ. કરાવી હોય તો પણ પુનઃ કરાવી જોઈએ અથવા તો મહામૃત્યુંજયના જપ કરાવવા જોઈએ અથવા તો જો આર્થિક સમસ્યા હોય બિઝનેસની અંદર પણ આપે કહ્યું કે અત્યારે 2020 થી સારી એવી સફળતા નથી. કારણ કે 7મા સ્થાનને આગળ આપણે વ્યવસાયનું સ્થાન પણ કહીએ છીએ અને 10મું સ્થાન કર્મસ્થાન કહેવાય છે. જો આર્થિક સમૃદ્ધિ ન હોય તો નિત્ય મહાદેવજીના મંદિરમાં જઈને રુદ્રાભિષેક કરાવવો જોઈએ અથવા તો સ્વયં જાતે પણ કરી શકાય છે. કાળા તલ ભગવાન શિવજીને અર્પણ કરશો ચોક્કસથી શ્રાપિત દોષમાંથી મુક્તિ મળે. અને વધુ વિશેષની કુંડલીની માહિતી માર્ગદર્શન મેળવવું હોય તો આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી સમય જે છે એ ઓછો છે અને તમે જે આવ્યા દર્શક
દર્શકોને જે માર્ગદર્શન આપ્યું અને જે રાહુની અલગ અલગ ગ્રહો ઉપર અસર થતી જ હોય છે, પરંતુ હાલ સમયનો અભાવ છે, રાહુ વિશે જેટલી પણ વાતો કરવી એટલી ઓછી છે. શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.